क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે સીધા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈને સમજીશું આજનું ભારતીય માર્કેટ્સનું સેટઅપ। બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુવમેન્ટ્સ તમને જોવા મળી છે। નિફ્ટીએ દિવસના ન્યૂનતમ સ્તરો એક સમયે બનાવ્યા હતા, મોટા ઘટાડા સાથેના તે હતા લગભગ 24,331 અને ત્યારબાદ સપોર્ટ લઈને ઉપર આવ્યા તો 24,600 ને નજીકના રેકોર્ડ હાઈ ફરી એકવાર ભારતીય માર્કેટ્સે બનાવી લીધા છે। આવો ડેઇલી ચાર્ટ્સ પર સીધા જ તમને નિફ્ટીનું સેટઅપ બતાવી દઈએ અને ત્યારબાદ કવન આપણી સાથે જોડાશે, તેમને પણ અહીંયા આપણે સાથે સાથે જોડીશું અને સમજીશું કે કઈ રીતે આ સમગ્ર જે છે તે ખાસ સેટઅપ બનતું હવે નિફ્ટીનું જોવા મળી રહ્યું છે। પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ પર તમને યાદ હોવું જોઈએ, આજે સવારે આપણે વાત કરી હતી કે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સતત 2 દિવસ જ્યારે સપોર્ટ લેવાની કોશિશ નિફ્ટીએ કરી છે તો તેજીના પૂરા ચાન્સ છે। આપણે વાત કરી હતી કે એટલીસ્ટ 450-500 આસપાસ અટકી જવો જોઈએ, પણ એવું થયું નથી અને છેક 600 ને નજીક તમે પહોંચવા આવ્યા નિફ્ટીની અંદર। કારણ છે માત્ર અને માત્ર આઈટી સ્ટોક્સ। આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, TCSના જે નંબર્સ આવ્યા વેલ રિસીવ્ડ નંબર્સ છે અને એના કારણે થઈને જબરદસ્ત તેજી તમને નિફ્ટીમાં જોવા મળી। ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો બમ્પર કેન્ડલ બની છે અને છેક દિવસના ન્યૂનતમ સ્તરો જે હતા એક સમયના 331 હું જોઈ રહ્યો છું અહીંયાથી ખાસ, ત્યાંથી લઈને ઉપર તમે 24,600 હવે પહોંચવા આવ્યા છો, એટલે આ રેકોર્ડ હાઈ નવા બની ગયા, તે છે 592। 600 હવે અત્યારે ફિલહાલ ટેમ્પરરી એક જેને કહેવાય કે અવરોધ બનતો જોવા મળી રહ્યો છે। પ્રોબ્લેમ અત્યારે તો આમ તો કંઈ નથી, પણ હવે આજે તો આઈટી સ્ટોક્સ હતા, સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન હતું, અત્યારે તમે 500 આસપાસ છો, એટલે આવતા સપ્તાહ માટે હવે થોડું લાઇટ વેઇટ થઈને જવું વધારે હિતાવહ રહે એવી સ્થિતિ અહીંયાથી ખાસ બની ગઈ છે। 15 મિનિટમાં આવો હું તમને બતાવું કઈ રીતે સપોર્ટ લઈને પછી આગળ વધ્યા। બાય ધ વે 24,277 પર હવે 10 દિવસની EMA છે તે ધ્યાન રાખો। હવે આવો આ 15 મિનિટના ચાર્ટ્સ, રાઈટ। સૌથી પહેલા તમે જુઓ પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બને છે તે આ લેવલને આસપાસ પહેલી કેન્ડલ બની તમારી, રાઈટ। આપણે શરૂઆતી થોડી મજબૂતી બાદ તુરંત વેચવાલી આવતા જોઈ અને એ વેચવાલી પાસે સપોર્ટ તમે લીધો, એ હતો એક્ઝેક્ટ તમારો 300-331 આસપાસના લેવલથી સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા। આ જે બે કેન્ડલ તમે જોઈ રહ્યા છો પર્ટિક્યુલરલી, તે બતાવે છે આઈટી સ્ટોક્સની તાકાત શું છે। તમને યાદ હશે સવારે મેં કહ્યું હતું કે આઈટી સ્ટોક્સ જે છે તે વેઇટેજના હિસાબથી બહુ સરસ હેવી છે, એટલે જો આઈટી સ્ટોક્સની મૂવ આવે છે તો એ તમને મજબૂતી બતાવશે। નિફ્ટી આઈટી બાય ધ વે 5%થી વધુ ચાલ્યો છે આજે, એટલે એ જ બતાવે છે કે આ જે કેન્ડલ છે તે તમને અહીંયાથી ખાસ એની અસર જોવા મળે। પછી પણ તમે જુઓ તો ટ્રેન્ડ લાઇન અહીંયાથી ખાસ જો આ કન્સોલિડેશન આવ્યું હતું, પણ ફરી એ કન્સોલિડેશનના બ્રેકઆઉટ બાદ તમે થોડી તેજી ફરી એકવાર જુઓ છો। અપડેટેડ ચાર્ટ તો એવું કહેશે કે ઓલમોસ્ટ 600 ને નજીક તમે આજે જે છે તે આવી રહ્યા છો, તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો। ઓવરઓલ તેજીના ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે। આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ। ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જોશો અહીંયાથી ખાસ નિફ્ટી જે છે તે હવે 600 ને ઉપર નીકળી રહી છે, ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરી રહી છે। ઇન્ટરેસ્ટિંગલી અહીંયા તમે જોશો કે આ સાઈડ કોઈ જગ્યાએ હેવી પોઝિશન્સ એવી છે નહીં। ક્યાં છે હેવી પોઝિશન? સીધા તમારા માટે અહીંયા છે। આ લેવલ કયું છે? આ છે 25,000। તો અહીંયા કોઈને કોલ વેચવામાં અત્યારે રસ નથી, હજુ તો તમે 24,600 પર છો અને તોય તમને સૌથી વધારે ઓઆઈ જોવા મળે છે તે છે 25,000 પર। તો અબકી બાર 25,000 ક્વેશ્ચન માર્ક આપણે અહીંયાથી ખાસ મૂકી દઈએ। ઓકે, આવો હવે તમે પુટ રાઇટિંગ જે થયા છે તે હું તમને સમજાવી દઉં। અત્યારે જે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે ઓલમોસ્ટ અહીંયા તમને 24,400 આસપાસ જે છે તે સરસ જગ્યા બનતી જોવા મળી રહી છે, તો એ ખાસ તમે ધ્યાન રાખો। પછી તમે જુઓ અહીંયાથી ખાસ 24,500 પર બહુ જ સરસ સપોર્ટ બની ગયો છે અને આ 24,300 પર સરસ સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે। તો 300-400 પર બહુ જ સરસ સપોર્ટ છે, 500 પણ ઇનફેક્ટ હેવી સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે, તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો। અને આ તરફ કોલ રાઇટિંગ તો આપણે જોઈ જ રહ્યા છીએ, લાઇટ વેઇટ એકદમ, એટલે માર્કેટ્સ તેજી તરફ જવાની પૂરી કોશિશ કરશે તેવી સ્થિતિ બની રહી છે। ઓઆઈ ચેન્જ બતાવી દો ફટાફટ। ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે જે મેજર સપોર્ટ આવ્યા છે આઈટીના દમ પર, તમે જુઓ આ છે તમારા માટે 400। આજનું જ એડિશન તમને જોવા મળે છે તે ઓલમોસ્ટ 45 લાખ આસપાસ, અગેન સેમ 47 લાખ આસપાસ આજના પુટ એડ થયા છે। કોલ સાઇડ એક થોડું સિગ્નિફિકન્ટ મૂવ 700 પર થોડું એડિશન છે, પણ એ પણ એવું કંઈ ખાસ નથી।
બાકી આ 600 પર થોડું ઘણું કોલનું હજુ પણ જગ્યા જોવા મળે છે, પણ બાકી કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. એટલે ઓવરઓલ આ બધું જ લાઇટ વેઇટ છે. જેમ મેં વાત કરી તેમ અહીંયા કંઈ ખાસ એવું એક્શન કોલ સાઇડ નથી, બસ પુટના જ સારા સપોર્ટ છે. પણ આજે જે મૂવ આવી ગઈ મને એવું લાગે છે પર્ટિક્યુલરલી કે આઈટીના બેઝ પર જે મૂવ આવવાની હતી તે પણ આવી ગઈ. સોમવારે થોડું હજુ પણ લાઇટ વેઇટ થઈને તમારે જવું જોઈએ, કેમ કે નિફ્ટીમાં મૂવ આવી ચૂકી છે. પણ બેંક નિફ્ટી ઇઝ અ ડિફરન્ટ સિચ્યુએશન, ડિફરન્ટ સ્ટોરી. આવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પહેલાં બતાવી દઉં. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને સમજવા મળશે કે આપણે વાત કરી હતી અગેન કે આ 2 દિવસ તમે પર્ટિક્યુલરલી જે છે 10 દિવસની ઈએમએથી નીચે હતા, રાઈટ. સો હવે અહીંયા કેવું થઈ રહ્યું છે કે તમે 10 દિવસની ઈએમએને ઉપર જવાની કોશિશ કરી રહ્યા છો. લેવલ શું છે? 52,410, રાઈટ. હવે તમે જુઓ તો આ 52,410ની સામે આજના તમારા લો શું બન્યા છે? ત્યાંથી પછી તમે 52,171 અહીંયા નીચે 171ના લો બનાવ્યા છે. અત્યારે તમે 250 આસપાસ ટ્રેડ કરો છો, એટલે તમારું ક્લોઝ જે છે તે આ લેવલને નીચે જો થાય છે તો એ પ્રોબ્લેમ છે. બેંક નિફ્ટી હજુ પણ તમને મોટી મૂવ આપવાની કોશિશ કરી તો રહ્યું છે, કેમ કે આજના હાઈ જુઓ તમે 52,800. અચ્છા, આ 52,800 થી મને યાદ આવ્યું, મેં સ્ક્રીન પર અહીંયા એક્ઝેક્ટ આ જ લેવલ આ જ જગ્યાએ સવારે 52,800 લખ્યું હતું. 52,800 થી તમને ઘટાડાના વેચવાલીના ચાન્સ બનશે તે પણ આપણે વાત કરી હતી, કારણ કે 53,000 પર ભવ્ય કોલ રાઇટિંગ છે અને એ કોલ રાઇટર્સને કારણે 52,800 થી જ ધક્કો મળી ગયો બેંક નિફ્ટીને, અને એના કારણે તમે જુઓ છો આ પરિસ્થિતિ. તો આપણે નિફ્ટીની પણ વાત કરી હતી, એક્ઝેક્ટ એ લેવલ્સથી તમને જે જોવા મળે છે કે ખાસ સપોર્ટ આવ્યો, અને બેંક નિફ્ટીના અવરોધની જે વાત કરી હતી એક્ઝેક્ટ એ લેવલથી અવરોધ આવતો જોવા મળ્યો. તો 52,800 આજના હાઈ બની ગયા. તમે જુઓ છો 52,410ના ક્લોઝ થવા જરૂરી છે, લાગતું નથી થાય, અને અત્યારે ફિલહાલ 171ના લો બન્યા છે, એટલે રેન્જ લગભગ 700-800 પોઈન્ટની અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે. 15 મિનિટના ચાર્ટ બતાવી દઈએ. 15 મિનિટના ચાર્ટમાં બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે બેંક નિફ્ટી, પણ સફળતા મળતી નથી. જુઓ તમે આ પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, રાઈટ. હવે આ તમે જેટલી પણ મજબૂતી આવતી જુઓ છો, તુરંત વેચવાલી આવી જાય છે. અગેન આઈટીના બેઝ પર તમને અહીંયા તેજી આવતી જોવા મળી, પણ એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, જે નિફ્ટીમાં તેજી આવી હતી તે બેંક નિફ્ટીમાં આવતી નથી. આવી સ્થિતિમાં તમારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવું. પછી કન્સોલિડેશન, નાની રેન્જમાં કારોબાર જરૂર છે, પણ તેમ છતાં પણ હા અહીંયા બેંક નિફ્ટીમાં થોડા પ્રોબ્લેમ્સ છે હજુ પણ, એવું આપણને સ્પષ્ટ જોવા મળે છે. અને અહીંયાથી અપડેટેડ ચાર્ટ હું તમને સમજાવું તો એ થોડા નીચે આવ્યા છીએ આપણે, અને એ ઓલમોસ્ટ આ લેવલને આસપાસ તમે અહીંયાથી કારોબાર કરી રહ્યા છો અત્યારે ફિલહાલ. સો પ્રોબ્લેમ તો છે જ બેંક નિફ્ટીમાં, આપણે ટકી નથી રહ્યા, એટલા માટે થઈને તમને અહીંયાથી સેલિંગ આવી રહ્યું છે. આવો હું તમને હવે બતાવી દઉં ખાસ અહીંયાથી ખાસ જે પ્રકારે ઓપન ઇન્ટરેસ્ટની સ્થિતિ બની રહી છે તે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે સમજો ફાઇટ જે છે, પ્રોબ્લેમ શું છે તમે સમજો. અહીંયા આ પ્રોબ્લેમ છે, જે 52,500 છે તે તમારા માટે બહુ મોટી પ્રોબ્લેમ છે. આ તરફ સપોર્ટ સારા છે 52,000 પર, તમે જુઓ છો તે પ્રમાણે, પણ સાથે સાથે અહીંયા જે ફાઇટ ચાલી રહી છે બુલ્સ બેયર્સ વચ્ચે, એના કારણે થઈને પ્રોબ્લેમ. અત્યારે પણ તમે જુઓ 52,500 નીચે 52,200 તોડવાની કોશિશ કરી રહ્યા છો. સો આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ બનતો જોવા મળી રહ્યો છે. આ તરફ તમે સપોર્ટ જુઓ સારા છે આ 300, 200 બધા પર, પણ તેમ છતાં પણ ટકતા નથી, તો એ એક પ્રોબ્લેમ. અચ્છા, થોડા મારી તરફ આવો હજુ. આ જે કોલ રાઇટર્સ છે તે હું તમને અહીંયાથી બતાવી દઉં, અને તે છે 53,000 જે આપણે વાત કરી હતી. આ 53,000 બહુ મોટો પ્રોબ્લેમ છે. રિવર્સલ ક્યાંથી આવ્યું? 800 એક્ઝેક્ટ. તમને મેં આ લેવલથી જ કહ્યું હતું કે અહીંયાથી ખાસ સેલિંગ આવી જવું જોઈએ, તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. ઓવરઓલ આ જ રેન્જમાં તમને જે છે તે કારોબાર બ્રોડ બેઝ જોવા મળે છે, જેમાં પ્રોબ્લેમ જે છે તે એક વખત અહીંયા સપોર્ટ આવી જાય છે 52,000ને કારણે. ક્લીન કરો જો આ છે તમારા મેઇન સપોર્ટ. જેટલા આને નજીક મળે એક વખત ખરીદી કરો, અને જેટલા ઉપરની તરફ તમને ચેલેન્જ આવે તમે અહીંયાથી ખાસ જે છે તે ખાસ પ્રોફિટ બુક કરી લો. આ જ એક વ્યૂ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. આવો ઓઆઈ ચેન્જ ફટાફટ બતાવી દઈએ. ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જોશો અત્યારે ફિલહાલ પરિસ્થિતિ 52,500 આસપાસ. તમે જુઓ આજે પુટ રાઇટર્સ એડ થયા હતા, પણ અગેન અપડેટેડ ચાર્ટ હું તમને કહું તો અત્યારે 52,200 આસપાસ છીએ આપણે ફરી એકવાર. તો ઓપન ઇન્ટરેસ્ટની પરિસ્થિતિ બહુ જ વોલેટાઇલ છે, અને ઉપરની તરફથી સેલિંગ પણ વારે વારે આવી જ રહ્યા છે. આ પર્ટિક્યુલર જગ્યાઓ તમે જુઓ છો ત્યાં, એટલા માટે અહીંયાથી અટકી રહ્યા છીએ આપણે. ઓઆઈના હિસાબથી હું તમને કહું તો હવે 52,500 પર તો જબરદસ્ત અહીંયાથી કોલ રાઇટર્સ પણ એડ થઈ ચૂક્યા છે, એટલે બંને તરફી મૂવ્સ આવી રહ્યા છે. આ છે બેંક નિફ્ટી તમારા માટે. નિફ્ટીની પણ આપણે વાત કરી કે જેમાં પણ એક્શન જે છે તે ભરપૂર છે. તેજીના ચાન્સીસ હજુ પણ નિફ્ટીમાં જ છે, પણ હવે એક વખત જો આઈટી ઠંડો પડી ગયો તો પછી કોણ આવશે બચાવવા, એ ક્વેશ્ચન છે. બેંક નિફ્ટી તો નર્વસ છે જ. તો આ ઓવરઓલ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. આપણે ચર્ચા કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે સમજીશું આજનું સેટઅપ, આવતીકાલના એટલે કે સોમવારના માર્કેટની સ્થિતિ, બધું જ બ્રેક બાદ.
બુલેટિનમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બમ્પર આજનો દિવસ, આજનો કારોબાર તમને જોવા મળી રહ્યો છે. આગળ હવે શું તેના પર આપણા સૌ કોઈ નિકાસ નજર રહેશે, પણ અત્યારે તો ફિલહાલ જે છે તે ખાસ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ. આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ. તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીશું કે કઈ રીતે ભારતીય કારોબાર જે છે તે સ્વિંગ્સ બતાવી રહ્યા છે, ત્યારે આગળ શું કરવું. અને સાથે સાથે મેં ઓપન ઇન્ટરેસ્ટની છેલ્લે વાત કરી હતી, તો બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી મૂડ અચાનક જ બદલાયો, એટલે અપડેટેડ ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે પ્રોબ્લેમ્સ જે આવી રહ્યા છે તે પરિસ્થિતિ એની ખાસ ધ્યાન રાખીએ. સ્ટોક સ્પેસિફિક અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. આઈટી સ્ટોક્સ બધા પર નજર રાખીશું, રેલવે સ્ટોક્સ છે બધા પર ધ્યાન રાખીશું, ઓઇલ ઇન્ડિયા છે, સોનાટા સોફ્ટવેર છે, કેપીઆઈટી, આ બધા પર પણ નજર રાખવાની રહેશે. તો આને આપણે ખાસ ધ્યાન પર રાખીએ. આગળ વધીએ અને હવે આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ રહ્યા છે. તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીએ કે ભારતીય માર્કેટ્સનું શું સેટઅપ છે. કવન, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ફરી એકવાર ફ્રાઈડેના દિવસે આમ તો સેકન્ડ હાફ થોડો નર્વસ હોય છે, પણ આજે સેકન્ડ હાફમાં બહુ જ સરસ કારોબાર જોવા મળી રહ્યા છે. નિફ્ટી પર્ટિક્યુલરલી નવા રેકોર્ડ પર, બેંક નિફ્ટી હજુ પણ નર્વસ રહેવાની કોશિશ અને પ્રયત્નો યથાવત રાખી રહ્યું છે. શું સેટઅપ જોઈ રહ્યા છો કવન? ગુડ આફ્ટરનૂન. જી સર, તો બિલકુલ કવન પાસે ફરી એકવાર જઈશું. મીનવાઇલ આપણે અહીંયાથી ખાસ નજર કરીએ અત્યારે ફિલહાલ જે રીતે પરિસ્થિતિ બની રહી છે, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે, કે જે પણ આપણે ધ્યાન પર રાખવાનું રહે. અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત જે રીતે થઈ છે, ત્યારબાદ તમને ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, તે પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો પર્ટિક્યુલરલી તમે જુઓ છો સ્મોલ કેપ અને મિડ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બાકી નિફ્ટી પર્ટિક્યુલરલી 0.5% અપમૂવ સાથે હજુ પણ 500 જાળવી રાખવાના પ્રયત્નમાં. મારા પર્સનલી મત પ્રમાણે મેં સવારે પણ કહ્યું હતું કે 500 થી પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ, તો 500 ની નીચે ક્લોઝ થવો જોઈએ. 21 તો થઈ ગઈ છે, જુઓ 3 ને 21 થઈ ગઈ, એટલે આગળ હવે થોડી મિનિટો બાકી છે માર્કેટના કારોબારને, તો ત્યાં નજર રાખવાની રહેશે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી 300 નજીક આવી જરૂર છે. આપણે વાત કરી હતી તે પ્રમાણે અહીંયાથી 380નું લેવલ મહત્વનું થાય. આમ તો એને ઉપર 10 દિવસની ઈએમઆઈ તમારી નીકળે છે, એટલે આ સ્થિતિમાં ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક સ્પેસિફિક તમને સમાચારો બતાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલો સ્ટોક આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે છે TCS, બીકોઝ પરિણામો અનુમાનથી સારા આવ્યા છે. તમને સમાચારો પણ સ્ક્રીન પર બતાવીશું, ત્યારબાદ ચાર્ટ પણ બતાવીશું. પહેલાં TCS જુઓ. પહેલા ત્રિમાસિકના અનુમાનો સવારે આપણે વાત કરી હતી તેમ બહુ જ સરસ એક્શન હતું, જેના કારણે થઈને પરિસ્થિતિ જોવા મળી. પહેલા કવન પાસે જઈએ આપણે. કવન, સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. માર્કેટનું સેટઅપ જોઈ લઈએ સૌથી પહેલા. ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. જી સર. હવે આપણે નિફ્ટીમાં આજે નવા રેકોર્ડ હાઈ જોવા મળ્યા છે. બેંક નિફ્ટી થોડું સુસ્ત છે. તો ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીમાં આપણને આજે એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 24,450ની ઉપર. છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનથી એક રેન્જ બાઉન્ડ મૂવ ચાલી રહ્યો હતો 24,200 અને 24,400ની વચ્ચે. તો આજે આપણને એની ઉપર એક ક્લોઝિંગ અત્યારે મળવા જઈ રહ્યું છે, તો અહીંયા આગળ લાગે છે કે ફર્ધર ફ્રેશ મોમેન્ટમ જોવા મળશે. બેંક નિફ્ટીમાં એની વાત કરીએ તો અહીંયા આગળ એક રેન્જ બાઉન્ડ મૂવ ચાલી રહ્યો હતો. આજે આપણને ઇન્ટ્રાડે એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 52,500ની ઉપર, પણ એ સસ્ટેન ના થયું અને પાછું હમણાં છેલ્લા જે કલાકમાં જે પ્રોફિટ બુકિંગ જોવા મળી, તો બેંક નિફ્ટી પાછું 52,500ની નીચે આવી ગયું છે. તો બેંક નિફ્ટીમાં મારી સલાહ રહેશે 52,500ની ઉપર જો ક્લોઝિંગ આપણને મળે તો ત્યાંથી આપણને એક ફ્રેશ મોમેન્ટમ જોવા મળશે, અને જે પ્રીવિયસ હાઈ છે 53,300 આસપાસ, તો એ ફરી રીટેસ્ટ થતો જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બને છે. માર્કેટ હજુ પણ ઓપરેટ કરી રહ્યા છે, તો કવન પહેલા તમારી પિક્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ ફોકસમાં. તો યશ, આજના મારા 2 ટ્રેડિંગ પીક રહેશે. પહેલો ટ્રેડિંગ પીક રહેશે પોલીકેપ. તો પોલીકેપમાં આપણે જોઈએ તો રિસન્ટલી એક કરેક્શન જોવા મળ્યું હતું. સ્ટોક ઓલમોસ્ટ 7,500થી આપણને ઓલમોસ્ટ 6300 સુધી એક કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો, અને ગઈકાલે ત્યાં આગળ એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક જોવા મળી હતી, અને આજે પણ એટલું કરેક્શન આવ્યું નથી. 0.5% સ્ટોક નીચે છે, તો અહીંયા રિસ્ક રિવોર્ડ બાઇંગ માટે સારા ફેવરેબલ બની રહ્યા છે. તો 6575 આસપાસ અત્યારે પોલીકેપમાં બાય કરવાની સલાહ રહેશે. ઉપર આપણને 6800ના ટાર્ગેટ માટે અહીંયા બાય કરવાની સલાહ રહેશે, અને નીચે આપણે 6425નો એક સ્ટોપ લોસ રાખીને પોલીકેપમાં લોંગ વ્યૂ બનાવવાની સલાહ રહેશે. એક સપ્તાહના વ્યૂ માટે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પીક રહેશે ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી શ્રીરામ ફાઇનાન્સ. તો શ્રીરામ ફાઇનાન્સમાં પણ સિમિલરલી આપણે જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 3,000થી આપણને 2700 સુધી છેલ્લા 15 દિવસમાં આપણને કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો.
અને કરન્ટલી અહીંયા આગળ પણ એક આપણને બુલિશ કેન્ડલસ્ટિક આજે જોવા મળી રહી છે. અત્યારે કરન્ટલી 2800 રૂપિયાએ શ્રીરામ ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 2725 નો, અને ઉપરમાં આપણને 2900 સુધીના ટાર્ગેટ અહીંયા પણ એક સપ્તાહમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બંને એક અઠવાડિયાના પીક તમને બનતા જોવા મળી રહ્યા છે. પોલીકેપ 6800ના ટાર્ગેટ, 6425ના સ્ટોપ લોસ સાથે, અને શ્રીરામ ફાઇનાન્સ 2900નો ટાર્ગેટ અને 2725ના સ્ટોપ લોસ સાથે કવન તરફથી તમને સલાહ બની રહી છે. તો આ બે સ્ટોક્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ઓકે, આગળ વધીએ. હવે તમારે ખાસ ઓબ્વિયસલી સૌથી પહેલાં તો જે સ્ટોક નજરમાં રાખવો જોઈએ તે છે અહીંયાથી ખાસ TCS સર, બિકોઝ બહુ જ સરસ મૂવ આજે જોવા મળી છે. અને ફાઇનલી આ કબ ખૂન ખોલેગા તેરા મોમેન્ટ હતી TCS માટે, બિકોઝ તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી એકદમ ઠંડો હતો. ઇન્ફોસિસમાં મૂવ આવે, વિપ્રોમાં આવે, સેલ ટેકમાં આવે, પણ TCSના ચાર્ટ બિલકુલ હલતા નહીં. આજે બહુ સરસ મૂવ આવી છે સર. ડેફિનેટલી TCSના જે કાલે ક્વાર્ટરલી રિઝલ્ટ હતા, આમ ઓવરઓલ આપણે જોઈએ યર ઓન યર તો ફ્લેટિસ હતા, પરંતુ જે એક્સપેક્ટેશન હતી એના કરતાં ઘણા બધા બેટર લાગી રહ્યા છે. અને ઓવરઓલ IT સેક્ટરનો એક મૂડ સેટ કરી દીધો છે અહીંયાથી અર્નિંગ સિઝન માટે. તો ડેફિનેટલી કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડ કરવા અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. મારા ખ્યાલથી અહીંયાથી આપણને નવો જે હાઈ છે 4300 ઉપર ડેફિનેટલી આવનારા સમયમાં જોવા મળશે, અને પછી ફ્રેશ એડિશન માટે એક ડીપની રાહ જોવાની મારી સલાહ રહેશે. પરંતુ જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ બનતી આપણને જોવા મળી રહી છે. સર, નેક્સ્ટ સ્ટોક HDFC બેંક લાવીએ તમારા પાસે, બિકોઝ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા જૂન મહિનામાં 6887 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા 2024ના 6 મહિનામાં 42000 કરોડ રૂપિયા HDFC બેંકમાં રોકાણ થયા. આમાં ICICI મ્યુચ્યુઅલ ફંડે જ કંઈક 10,750 કરોડ રૂપિયાની સૌથી વધુ રોકાણ અહીંયા કરી. ત્યારબાદ ક્વોન્ટ છે, HDFC મ્યુચ્યુઅલ ફંડ, કોટક મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા, આ બધા જ લાઇન્સર આવે છે. એટલે HDFC બેંક જ્યારે આટલો મોટો ઘટાડો હતો ત્યારે આ બધાએ મોટું રોકાણ અહીંયા ખાસ કરી રાખ્યું છે. તમે ચાર્ટ્સ કઈ રીતે જુઓ છો સ્ટોકના? ડેફિનેટલી યસ. HDFC બેંકની વાત કરીએ તો રિસન્ટલી આપણને જે ઓલ ટાઈમ હાઈ અને ટેસ્ટ કર્યો હતા 1800 આસપાસના લેવલ, પછી જે ક્વાર્ટરલી અપડેટ આવ્યા હતા એમાં એક થોડું અપસેટ જોવા મળ્યું હતું, અને આપણને છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસ એક ફોલ જોવા મળ્યો. ઓલમોસ્ટ 10% એક ફોલ આવી ગયો છે. પરંતુ અત્યારે માર્કેટ જે લેવલ પર છે અને ઘણા બધા સ્ટોકમાં વેલ્યુએશન થોડા ડિસ્કમ્ફર્ટ થઈ ચૂક્યા છે, એ રીતે આપણે જોઈએ તો HDFC બેંક એક વેલ્યુએશન વાઇઝ રિઝનેબલ લાગી રહ્યો છે. મારું માનવું છે કે અહીંયા 1600નો જે સપોર્ટ છે, જે ગઈકાલનો લો આપણે જોઈએ તો એ અત્યારે એક મેજર સપોર્ટ લાગી રહ્યો છે, અને ત્યાંથી આપણને લાગી રહ્યું છે કે આજે પણ એક બાઉન્સ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. તો અહીંયાથી મને લાગે છે કે 1600ના સ્ટોપ લોસથી ડેફિનેટલી લોંગ પોઝિશન એડ બી કરી શકાય છે અને એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ પણ કરી શકાય છે. ફરી આપણને જે પ્રીવિયસ હાઈ છે રીટેસ્ટ થતા જોવા મળી શકે છે. અહીંયા ડિસ્ક્લોઝર રહેશે કે અમે અમારા ક્લાયન્ટને પણ આ સ્ટોક એડવાઇસ કરેલો છે નીચલા લેવલથી, તો થોડું બાયસ વ્યૂ અહીંયા ઘડી રહેશે. બાયસ વ્યૂ સર તમારો એકનો નથી, આટલા મ્યુચ્યુઅલ ફંડનો પણ છે. કેમકે એમણે પણ આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું જ છે, એટલે ઓબ્વિયસલી બધાને પસંદ પડે એવો સ્ટોક છે HDFC બેંક. પણ નેક્સ્ટ સ્ટોક સર, એના ઉપર તમારો બાયસ વ્યૂ છે કે નહીં, ચલો એ જોઈએ. ઇરેડા રિસન્ટલી લિસ્ટેડ, પણ ઓબ્વિયસલી ફરી એકવાર જબરદસ્ત મૂવ શેરમાં જોવા મળી, બિકોઝ શાનદાર તેજી હતી. અને નવેમ્બરમાં જે પર્ટિક્યુલરલી 32 રૂપિયા પર શેરના ઇશ્યુના પ્રાઇસની સામે IPO લોન્ચ થયો, 770% ઇશ્યુના ભાવથી અત્યાર સુધીમાં વધી ગયો. આજે ફરી એકવાર 6%ની તેજી, નવા રેકોર્ડ બન્યા ઇરેડાની અંદર. બહુ જ સરસ એક્શન જોવા મળી રહ્યું છે સર. ઓબ્વિયસલી ચાર્ટ હિસ્ટ્રી લિમિટેડ છે, પણ જેટલું પણ પોસિબલ હોય આપણે દર્શક મિત્રોને ગાઈડ કરીએ. ઇરેડાની વાત કરીએ તો લાસ્ટ હું તમારા શોમાં જ્યારે આવ્યો હતો ત્યારે મેં સલાહ આપી હતી કે 215ની ઉપર જ્યારે ઇરેડા નીકળે તો એક ફ્રેશ બાય કરવાની સલાહ રહેશે. તો 215ની ઉપર આપણે જોઈએ તો 4 જૂને નીકળ્યો હતો, અને પછી ત્યાંથી કન્ટિન્યુઅસ વન વે રેલી ઓલમોસ્ટ અત્યારે 285 ચાલી રહ્યો છે. તો ડેફિનેટલી એ વખતે જો અગર એના પર કોઈ એક્શન લઈને હોલ્ડ એડ કરેલો હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડિશન માટે અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ડેફિનેટલી બજેટના એક્સપેક્ટેશનમાં ઘણા બધા સ્ટોક રેલી કરી રહ્યા છે, એમાંનો એક સ્ટોક આ પણ આપણે કન્સિડર કરી શકાય. તો અહીંયા આગળ ડેફિનેટલી કોઈની પાસે છે તો 260ના ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને
ફ્રેશ એડિશન અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે શોર્ટ ટર્મમાં થોડું ઓવરબોટ થઈ ચૂક્યું છે. કોઈ ડીપ આવે ત્યાં આગળ આપણે એડ કરવાનું કન્સિડર કરીશું. અત્યારે અવોઇડની સલાહ રહેશે ફ્રેશ એડિશન માટે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની છે. જેમની પાસે છે હોલ્ડ કરે, પણ હવે નવી ખરીદી કરવાની સલાહ નથી. આ છે ઇરેડા તમારા માટે થઈને કે જેને ધ્યાન પર રાખીએ. ઓકે, હવે માર્કેટ ક્લોઝ થઈ રહ્યા છે. એક વખત ક્વિક રેપઅપ લઈ લઈએ. આપણે 500ની વાત કરી હતી, 500ની નજીક ક્લોઝ થઈ રહ્યા છીએ. મને થોડું એવું હતું કે 500 નીચે બંધ થાય તો સર થોડું હેલ્ધી કહેવાય નિફ્ટી, પછી આવતા અઠવાડિયા માટે નવી તૈયારી કરીએ, પણ મૂડ તો છે નહીં એવો ખાસ. એટલે આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. પછી તમે જુઓ બેંક નિફ્ટી જે 300 ને ઉપર 350. સર ગઈકાલે તમે 10 દિવસની ઈએમએ જોઈ હોય ને બેંક નિફ્ટીની, તો એ 375નું લેવલ થતું હતું, 52, 375, 80 આસપાસ. લગભગ એ લેવલને આસપાસ બંધ આપવાની કોશિશ કરે છે, એને નજીક. એટલે ભલે આજે 10 દિવસની ઈએમએ થોડો મતલબ કહેવાય કે તેજી બતાવતું હોય એક સમયે, પણ ફરી જે છે તે લેવલ એડજસ્ટ થઈ ગયા છે બેંક નિફ્ટીના, અને એ જ લેવલને આસપાસ ફરી ક્લોઝિંગ. એટલે બેંક નિફ્ટીમાં પ્રોબ્લેમ્સ હજુ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તો માર્કેટ્સ ક્લોઝ થઈ રહ્યા છે. તમે જુઓ એક વખત ખાસ મિડ કેપ અને સ્મોલ કેપમાં જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તો ત્યાં પણ આપણે ખાસ નજર રાખીશું. અને માર્કેટ્સ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપલા સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ છે, પણ નિફ્ટી 0.5% વધુની મજબૂતી તો પણ બતાવે છે, જસ્ટ બિકોઝ ઓફ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આજે 4.25% વધીને ગયો છે. પછી નિફ્ટી મીડિયા તમે જુઓ 2% આસપાસ વધીને ગયો. સર્વિસ સેક્ટર 1%. પછી તમે આવશો ઓઇલ એન્ડ ગેસ પર 0.5% આસપાસની મજબૂતી. એટલે બીજા કોઈ સેક્ટર નથી કે જેમાં તેજી જોવા મળી હોય. માત્ર આઈટી ઇન્ડેક્સને કારણે નિફ્ટીમાં આટલી મોટી મૂવ તમને આવતી જોવા મળી. પછી કયા સેક્ટરમાં વેચવાલી હતી? રિયલ એસ્ટેટ સ્ટોક્સ દિવસની શરૂઆત ફ્લેટ થઈ, ત્યારબાદ મજબૂતી આવી, ફરી ઇન્ડેક્સમાં વેચવાલી આવી. ત્યારબાદ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સરકારી બેંક્સ, સરકારી એન્ટરપ્રાઇઝીસ બધામાં 0.5% આસપાસની વેચવાલી હતી. સામે તેજીમાં માત્ર અને માત્ર બસ આઈટી, બીજું કોઈ નહીં. એટલે આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. ઓવરઓલ જબરદસ્ત એક્શન જે છે તે આપણને અહીંયાથી જોવા મળેલું છે. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સનું જે ક્લોઝ છે તેનું રેપઅપ લઈ લઈએ આપણે. કવન, તમારા પાસે આવીશું. સૌથી પહેલાં તો મિડ કેપ સ્મોલ કેપની સાથે ચર્ચા શરૂ કરીએ. જે પ્રોફિટ બુકિંગ થયું છે કવન અહીંયા મિડ કેપ અને સ્મોલ કેપની અંદર, તેને તમે કઈ રીતે જુઓ છો? ઉપલા સ્તરોથી જે નફા વસૂલી આવી છે, કોઈ ટેન્શન ખરા મિડ કેપ સ્મોલ કેપમાં? કવન. તો યશ, આજે મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં આગળ આપણને થોડું પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલે જોવા મળ્યું હતું. આજનો મેજર દિવસ વાત કરીએ તો નિફ્ટી આઈટી માટે જ દિવસ હતો, અને ઓવરઓલ ત્યાં આગળ આપણને સારી એવી તેજી જોવા મળી. હવે નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ તો આજે ડેફિનેટલી ઉપરથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, પરંતુ મારું માનવું છે કે જ્યાં સુધી 56,900નું લેવલ બ્રેક નથી કરતો ત્યાં સુધી અત્યારે તેજીનો વ્યૂ ડેફિનેટલી બનાવી રાખવો જોઈએ. 56,900ની નીચે કરેક્ટિવ મૂવ ચાલુ થશે. અત્યારે 57,100ની આસપાસ ક્લોઝિંગ થયું છે. મારું માનવું છે કે અત્યારે છેલ્લા 500 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે. નીચે 56,900 અને ઉપર 57,400, આ 500 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી મિડ કેપ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જઈ રહ્યું છે, જે એક હેલ્ધી સાઇન છે મારા મતે, કે જે ફર્ધર અપમૂવ માટે એક તૈયાર થઈ રહ્યો છે. તો ડેફિનેટલી 56,900 સુધીના જે લેવલથી સ્ટ્રોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ છે. 56,900ની નીચે જો જશે તો એક કરેક્ટિવ મૂવ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. સિમિલરલી નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો નિફ્ટી સ્મોલ કેપ 100માં પણ આપણે જોઈએ તો સિમિલરલી છેલ્લા 500 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ મૂવમાં જઈ રહ્યો છે. એમાં 18,950 આસપાસ અત્યારે આજનું ક્લોઝિંગ છે. તો 18,800નો લેવલ છે એ એક સપોર્ટ છે. તો એ સપોર્ટથી આપણે લોંગ પોઝિશન હોલ્ડ કરીશું 18,800થી. અને આમાં પણ આપણે જોઈએ તો 19,100 અને નીચે 18,800, 300 પોઈન્ટની રેન્જમાં છેલ્લા 4-5 દિવસથી સાઇડવેઝ કન્સોલિડેશનમાં થઈ રહ્યું છે ટ્રેડ નિફ્ટી સ્મોલ કેપ. તો અહીંયા પણ એક ફ્રેશ અપમૂવ પહેલાં એક સાઇડવેઝ એક હેલ્ધી કરેક્શન જ માની રહ્યો છું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આવો, હવે હું તમને પહેલાં તો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ જે છે તે બતાવી દઉં, અને ત્યારબાદ પછી ફરી કવન તમારા પાસે આવીશું. નિફ્ટીના એક જબરદસ્ત મૂવની વચ્ચે જે આઈટી સ્ટોક્સ હતા તે બધા જ જે છે તે ખાસ જબરદસ્ત એક્શન બતાવતા તમને જોવા મળ્યા હતા. આવો, તમે સૌથી પહેલાં તો નિફ્ટીના ટોપ ગેનર્સ હું તમને બતાવી દઉં. અહીંયાથી જે પ્રકારનું એક્શન અહીંયાથી બનતું જોવા મળેલું હતું, બહુ જ સરસ રિસ્પોન્સ તમને બનતો જોવા મળ્યો આઈટી સ્ટોક્સમાં. આજે TCS ઓબ્વિયસલી ટોપ ગેનર તરીકે તમને જોવા મળ્યો.
ત્યારબાદ તમે વિપ્રો જુઓ, જ્યાં પણ તમને સારી મજબૂતી જોવા મળી. 560 પર 0.5% અપમૂવ સાથે વિપ્રોમાં સરસ એક્શન હતું. અને મને એવું લાગે છે પર્સનલી કે વિપ્રોના ચાર્ટ્સ ફાઇનલી જે એક કિકની જરૂર હતી ને આ સ્ટોકને, તે હવે આવતો જોવા મળી રહ્યું છે. કેમ કે વિપ્રોને બહુ બધા પ્રોબ્લેમ્સ હતા, બહુ બધા ચેલેન્જીસ હતા. પહેલાં તો મૂનલાઇટથી તમે યાદ કરો, પછી ત્યારબાદ તમે જુઓ ત્યાં મૂનલાઇટિંગ થયું હતું, ત્યારબાદ તમે ખાસ જુઓ કે તેમના CFO હતા તે છોડીને જતા રહ્યા, ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ આ તે બધું થયું, અને એમ્પ્લોઈઝના કહી શકાય કે જે કંઈ પણ ક્વેશ્ચન્સ હતા તે બધું સોલ્વ થયું, અને ફાઇનલી હવે તમે સ્ટોક પરફોર્મ કરતા જોઈ રહ્યા છો. મતલબ રોકાણકારોનો ભરોસો પણ ફરી એકવાર વિપ્રો પર આવે છે. આ પરિસ્થિતિ TCSના સમાચારો પણ બાય ધ વે આપણે સાથે સાથે બતાવી શકીએ અહીંયા, કેમ કે આ IT સ્ટોક્સની બધાની વાત છે. એટલે TCSના નંબર્સ જે આવ્યા તેના કારણે બધા IT સ્ટોક્સમાં તેજી આવી. TCS 6.5% ઇનફેક્ટ. પછી વિપ્રો તમે જુઓ છો 0.5% આસપાસની મજબૂતી જોવા મળી. ઇન્ફોસિસ તમે જુઓ 3.5%ની મજબૂતી જોવા મળી. HCL ટેક 3%ની મજબૂતી જોવા મળી. LTI Mindtree 3%ની મજબૂતી. ટેક મહિન્દ્રા 3%ની મજબૂતી. એટલે આ બધા જ 6 કોમ્પોનન્ટ્સ છે નિફ્ટીના. આ 6 કોમ્પોનન્ટ્સમાં આજે જોરદાર તેજી હતી, જેને કહેવાય કે આવા પ્રકારની મૂવ બહુ રેર ઓકેઝનમાં આવે એ તેજી તમને ફાઇનલી આવતી જોવા મળી. અચ્છા, ન્યૂઝ કેપિટલ પર અમે સતત અમારા જેટલા પણ એક્સપર્ટ્સ છે બધા પાસેથી IT સ્ટોક્સ પર વ્યૂ જાણ્યો હતો. બધાએ એક સૂરમાં કહ્યું હતું કે IT સ્ટોક્સ ભલે અત્યારે પરફોર્મ ન કરતા હોય, પણ એક સમય આવશે કે જ્યારે IT સ્ટોક્સ એટલું સરસ પરફોર્મ કરશે કે તમે જોતા રહી જશો. અને આજનો એ દિવસ હતો કે આજે માત્ર લોકો જે છે તે જોતા રહી ગયા. જેમને ખરીદવું હતું તેમને પણ એવી કંઈ ખાસ જગ્યા બની નહીં. તો આ પણ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. પછી બીજા બધા સ્ટોક્સ પણ છે કે જેના ઉપર તમે નજર કરો. એક વખત શ્રીરામ ફાઇનાન્સ 2%ની મજબૂતી સાથે બંધ થયો. ડોક્ટર રેડ્ડીઝ 2% મજબૂતી સાથે બંધ થયો. પછી તમે ટાટા કન્ઝ્યુમર જુઓ, ત્યાં પણ તમને સરસ મજબૂતી સાથેનું એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું. તો એ ખાસ ધ્યાન પર રાખો. આ બધા જ પર પરિસ્થિતિ જે છે તે ખાસ બનતી જોવા મળી હતી. ઓકે, તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખીએ. હવે તમે આવો ભારતીય માર્કેટ્સનું એક તો ક્લોઝનું રેપઅપ પહેલાં તો લઈ લઈએ કવન પાસેથી. કવન, જો IT સ્ટોક્સ આજે આટલા ન ભાગ્યા હોત તો નિફ્ટીમાં રેકોર્ડ બનવાના ચાન્સ નહોતા. 500 નજીકનો ક્લોઝ છે. લાગે છે તમને સોમવારે એટલીસ્ટ 500 નીચે થોડું આવવું જોઈએ, બીકોઝ IT સ્ટોક્સ હવે સોમવારે આટલા નહીં ચાલે જેટલા આજે ચાલ્યા હતા. અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ. HDFC બેંકના તે સમાચારોને બધું છે. અને મેં જેમ કહ્યું હતું 10 દિવસની EMA ડેલી ચાર્ટ્સ પર, ત્યાં બેંક નિફ્ટી પ્રોબ્લેમ કરી રહ્યો છે. આજના ક્લોઝને, આ વીકના ક્લોઝને કઈ રીતે જુઓ છો તમે કવન? તો યસ, નિફ્ટીની વાત કરીએ તો ડેફિનેટલી મંડે અગર આપણને કોઈ ડીપ મળે છે 24,500ની ઉપર નીચે, તો મારા મતે તો એ બાય કરવાની સલાહ રહેશે 24,300ના સ્ટોપ લોસથી. ડેફિનેટલી નિફ્ટી ITમાં આજે થોડું આપણને રેલી થોડી જોવા મળી. શોર્ટ ટર્મમાં થોડું એક્સેસિવ થઈ ચૂક્યું છે, અને આજે માર્કેટ ક્લોઝિંગ પછી HCL ટેકના રિઝલ્ટ પણ છે, તો એના પર પણ આપણને એક રિએક્શન જોવા મળશે. તો મારી સલાહ તો એ રહેશે કે આપણને છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેશન રેન્જમાં હતું નિફ્ટી, તો એમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો મારા મતે અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 23,400 સુધીની, 24,400 સુધીની, તો ત્યાં આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે 24,300ના સ્ટોપ લોસથી. અને ઉપરમાં આપણને 24,800 સુધીના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. જે પ્રકારે તમને આજે નિફ્ટી, બેંક નિફ્ટી બધાની આપણે ઓવરઓલ વાત કરી લીધી, ITની વાત કરી લીધી. હવે આપણે આવીએ જે સ્ટોક્સ પર્ટિક્યુલરલી પરફોર્મ કરતા નહોતા તેના પર. મારુતિ સર, મારુતિના ચાર્ટ્સ લઈ આવો, અમે સમાચારો ત્યાં સુધીમાં બતાવી દઈએ. આજે સ્ટોક નેગેટિવ હતો. દરેક પ્રકારની જે હાઇબ્રિડ ગાડીઓ છે તેના પર ટેક્સની કોઈ પણ પ્રકારે છૂટ જે છે તે નથી મળવાની. અને યુપી સરકાર જે છે તે જલ્દી જ એક નિર્ણય અહીંયાથી ખાસ આપી શકે છે. ટેક્સની છૂટ માટે થઈને ગાડીની એક લિમિટ નક્કી કરવામાં આવી શકે છે. અને આ બધા સમાચારોને લઈને મારુતિના સ્ટોકમાં જબરદસ્ત વેચવાલી હતી, કેમ કે 15 થી 20 લાખ રૂપિયા સુધીની જે ગાડી હશે, EV હશે પર્ટિક્યુલરલી, તેને જ હવે ટેક્સની અને સબસિડીની બેનિફિટ્સ આપવામાં આવનાર છે તેવી અપેક્ષા છે. તો આ બધાની વચ્ચે જબરદસ્ત વેચવાલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સર પહેલાં તો મારુતિના ચાર્ટ એક વખત જબરદસ્ત એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. મારુતિના ચાર્ટમાં પહેલાં તો સમજાવો આજે બાય એન્ડ ડિપ્સની રણનીતિ લાગુ પડે કે નહીં? તો યસ, મારુતિ સુઝુકીની વાત કરીએ તો આજે 12,500 આસપાસ ક્લોઝિંગ છે. અને આપણે છેલ્લા 4-5 મહિનાથી મારુતિ સુઝુકીના ચાર્ટ જોઈએ તો એક કન્સોલિડેશન રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપર આપણે જોઈએ તો 13,000ની ઉપર ક્લોઝિંગ નથી આપતો અને નીચેમાં 12,000ની નીચે ક્લોઝિંગ નથી આપતો.
તો ઉપર હમણાં છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશન પહેલા 13,000 ઉપરના લેવલ ટેસ્ટ થયા હતા અને પાછું ક્લોઝિંગ 13,000 નીચે થયું. તો મને લાગી રહ્યું છે આ કરેક્શન હજી 12,000 સુધી એક્સટેન્ડ થઈ શકે છે અને ત્યાંથી પાછું સપોર્ટ લઈને પાછું ઉપર જઈ શકે છે. તો કોઈને પણ એડ કરવો હોય તો 12,000ના લેવલની આસપાસ આવે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. જે અહીંયાથી 2-3% કરેક્શન આપણે અહીંયા એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયા વિકાસ બનતો જોવા મળી રહ્યો છે મારુતિ પર્ટિક્યુલરલી. અચ્છા, નિફ્ટી ઓટોમાં પણ બીજા સ્ટોક્સ હતા કે જેમાં થોડી અસર આવી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જુઓ, એ પણ હાઇબ્રિડ ગાડીઓ બનાવે છે, એટલે એમાં પણ પોસિબલ હતું કે થોડું અસર ત્યાં આવતી જોવા મળી હોય. અન્ય કોઈ તમને નિફ્ટી ઓટોનો સ્ટોક? અચ્છા, ટાટા મોટર્સને પોઝિટિવ સમાચાર છે આ માટે, કેમ કે ટાટા મોટર્સની બધી ગાડી EV રેડી છે, હાઇબ્રિડ નથી. અને સાથે સાથે તમે જુઓ તો એમની બધી જ ગાડીઓ લગભગ 20 લાખને નીચે EVs મળે છે. તો આ બંનેને તમે કઈ રીતે સમજો છો સર? ડેફિનેટલી ટાટા મોટરની આપણે પહેલા વાત કરી લઈએ તો અહીંયા ગાડી ડેફિનેટલી છેલ્લા 3-4 મહિનાથી સ્ટોક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપર આપણે જોઈએ તો 1,035 અને નીચેમાં 130-140 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે અને અત્યારે અપર લેવલની નજીક જ છે, 1,015 આસપાસ છે. તો અહીંયા મારી સલાહ રહેશે કે 1,030ની ઉપર જો આ બ્રેકઆઉટ આપે છે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે 980ના સ્ટોપ લોસથી. ટાટા મોટર રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આપણને આ વીકમાં એક મોટો એક પ્રાઇસ કટ જોવા મળ્યો હતો અને ત્યાર પછી કોઈ રિકવરી આપણને જોવા મળી નથી. તો અહીંયા કરન્ટલી 2700 રૂપિયા ચાલી રહ્યો છે. મને લાગે છે અહીંયાથી પણ હજી 100 રૂપિયા સુધી 100 રૂપિયા જેવું કરેક્શન અહીંયા આવી શકે છે. ત્યાં આગળ એક આપણને ડીપ સારી જોવા મળશે, ત્યાં આગળ બાય ઓન ડીપ સ્ટોક રહેશે. તો એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. કોઈને ફ્રેશ એડ કરવું હોય તો નીચે 100 રૂપિયા હજી કરેક્શન થઈ શકે છે 3-4% જેટલું, ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ટાટા મોટર ડેફિનેટલી આપણે જે ત્રણેય સ્ટોકની વાત કરી, મારુતિ, M&M અને ટાટા મોટર, એમાં સૌથી સ્ટ્રોંગ એ લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો નેક્સ્ટ સ્ટોક LT ફૂડ્સ સર, ચાર્ટ્સ લઈ આવો. ત્યાં સુધીમાં અમે સમાચારો બતાવી દઈએ દર્શક મિત્રોને. શેરમાં 5%ની તેજી સાથે નવા 52 વીક હાઈ જોવા મળ્યા. યુકેમાં નવી સબસિડિયરી ઓપન કરી છે. 5 વર્ષમાં સબસિડિયરીથી 10 કરોડ પાઉન્ડની આવક એન્યુઅલ કરવાની સંભાવના છે. અચ્છા, આ રાઈસ સ્ટોક્સ LT ફૂડ્સને એ બધાએ ખાલી આજે ચાલ્યા છે એવું નથી. આ બધા જ સ્ટોક્સ એક અઠવાડિયાના ચાર્ટ તમે જોશો કવન, તો તમને જોવા મળશે LT ફૂડ બહુ સરસ ભાગી ગયો છે. આ સિવાય તમે રાઈસ સ્ટોક્સ બીજા પણ તમે જુઓ, KPR છે કે બીજા બધા સ્ટોક્સ છે, બહુ જ સરસ ચાલ્યા છે બધા જ રાઈસ સ્ટોક્સ. LT ફૂડ્સ પર્ટિક્યુલરલી ચાર્ટ્સ તમને કવન કેવા લાગે? LT ફૂડની વાત કરીએ તો એક રિઝનેબલ આઉટ પરફોર્મન્સ સ્ટોક રહેલો છે ઓલરેડી. છેલ્લા આપણે એકાદ વર્ષની વાત કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીની એક રેલી આપણને જોવા મળી છે અને અહીંયા આગળ લાગી રહ્યું છે જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ રીતે હજી આગળ પણ આ તેજી કન્ટિન્યુ રહી શકે છે. તો એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. કોઈ ફ્રેશ એડ કરવું હોય તો 270-75 પાસે કોઈ સ્મોલ કરેક્શન આવે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઉપર 325 સુધીના લેવલ અહીંયા આગળ જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ LT ફૂડ્સ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર, આનંદ રાઠી વેલ્થ લઈ આવીએ તમારા સ્ક્રીન પર, કારણ કે જે Q1 નંબર્સ આવ્યા ત્યારબાદ સ્ટોકમાં બમ્પર રિસ્પોન્સ છે. આવક 36% વધીને 238 કરોડ થઈ, નફો 38% વધીને 73 કરોડ થયો, એબિટા 34% વધીને 98 કરોડ થયા, પણ માર્જિન ઘટ્યા છે. તો શરૂઆતી કારોબારમાં એક સમયે 4% સુધીની તેજી હતી, પણ ક્લોઝ તમે જુઓ તો એમાં પણ તમને એક અસર આવતી જોવા મળેલી છે. તો આ સ્થિતિ ખાસ આનંદ રાઠી વેલ્થના ચાર્ટ સર તમને કેવા લાગે કમન? આનંદ રાઠી વેલ્થની વાત કરીએ તો બમ્પર રિઝલ્ટ એમને જે ગઈકાલે એમને ક્વાર્ટરલી અર્નિંગ્સ બતાવ્યા હતા એમાં આગળ બમ્પર રિઝલ્ટ આપણને જોવા મળ્યા હતા અને સ્ટોક ઓલરેડી બહુ મોટી રેલી જોવા મળી ચૂકી છે ઓલરેડી અને વેલ્થ મેનેજમેન્ટ સ્ટોક ડેફિનેટલી ઘણા સારા કરી રહ્યા છે. જે રીતે આપણને સ્ટોક માર્કેટમાં પણ ઓવરઓલ છેલ્લા 2-3 વર્ષમાં તેજી જોવા મળી છે. તો આનંદ રાઠી વેલ્થની ચાર્ટની વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનાથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડ અહીંયા આગળ ચાલી રહ્યો છે. ઉપરમાં આપણે વાત કરીએ તો 4300 અને નીચેમાં 3800ના લેવલની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી કોઈએ પોઝિશન એડ કરવી હોય તો 3800 આસપાસ અગર સ્ટોક આવે તો ત્યાં આગળ ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. જેવું 4300ની ઉપર નીકળશે તો એ ફર્ધર એક ફ્રેશ અપ ટ્રેન્ડમાં સ્ટોક જશે
અને પછી આપણને 4500 થી 4800 ના લેવલ પણ જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોક નજર રાખવાની રહેશે. ઓવરઓલ ચાર્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યા છે. અચ્છા, પહેલાં તો નિફ્ટી રિયલ્ટી પર એક વખત નજર કરો સર, અને હું પ્રેસ્ટીજ એસ્ટેટ્સ તમારા માટે લઈને આવું, એટલે આ બંને પર એક વખત નજર કરીશું ચાર્ટ. તમે નંબર્સ જોશો કે શરૂઆતી જે 2% તેજી હતી, પછી પ્રોફિટ બુકિંગ ઓવરઓલ ઇન્ડેક્સમાં જોવા મળ્યું, પણ અહીંયા પ્રેસ્ટીજ એસ્ટેટ્સ ફોકસમાં હતો બિકોઝ કલેક્શન્સ એમના 6% વધ્યા, સેલ્સ જે છે તે ખાસ થોડા ઘટ્યા છે, અને ઓવરઓલ યુનિટ જે છે તેનું વેચાણ 1364. મને એવું લાગે છે થોડું પીક બની રહી છે અહીંયા પ્રેસ્ટીજમાં, પર્ટિક્યુલરલી એના સેલ્સ છે, એના નંબર્સ છે, એના હિસાબથી. કવન, કઈ રીતે જુઓ છો તમે પ્રેસ્ટીજને, અને ઓવરઓલ નિફ્ટી રિયલ્ટીમાં આજે જે પ્રોફિટ બુકિંગ હતું તેને કઈ રીતે સમજવું જોઈએ આપણે? હા, નિફ્ટી રિયાલિટીની વાત કરીએ પહેલા તો કરન્ટલી 1093 ના લેવલ પર ચાલી રહ્યું છે, અને અહીંયા આગળ આપણે વાત કરીએ તો એકવાર બ્રેક લેવલની આસપાસ જ છે. નીચેમાં 1075 નું લેવલ છે, જો એ બ્રેક થઈ ગયું તો આપણને થોડું સાઇઝેબલ કરેક્શન અહીંયા આગળ જોવા મળી શકે છે. ઓલમોસ્ટ 10% કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે, પણ જો આ 1080 1075 નું લેવલ ડિપેન્ડ થઈ જાય છે તો ફરી આપણને ફ્રેશ આઈ જે છે 1150 સુધીના એ જોવા મળી શકે છે. તો કરન્ટલી એકવાર બ્રેક લેવલ પર છે તો મારું સલાહ છે કે એકાદ દિવસની આગળ વેટ ઓન વોચ કરીને જો આ લેવલ ડિપેન્ડ થાય છે તો પછી ફ્રેશ લોંગ પોઝિશન બનાવી શકાય છે. હવે પ્રેસ્ટીજ એસ્ટેટની વાત કરીએ તો પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ આપણને ઉપરના લેવલથી છેલ્લા એક મહિનામાં આપણને સારું એક ડિસન્ટ કરેક્શન જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 2100 ના લેવલ ટેસ્ટ કર્યા પછી સ્ટોકમાં એક કરેક્શન જોવા મળી રહ્યું છે. મારી સલાહ છે કે આ કરેક્શન હજી પણ થોડુંક 1680 સુધી એક્સટેન્ડ થઈ શકે છે, અને 1680-1700 ના લેવલ વચ્ચે આવે તો ત્યાં આગળ કોઈને પણ લોંગ પોઝિશન એડ કરવી હોય તો ત્યાં લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર લોંગ ટર્મ માટે ટ્રેન્ડ ઇન્ટેક્ટ જ છે, પરંતુ આ એક આપણે શોર્ટ ટર્મ કરેક્શન જ અત્યારે ગણવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. સર, નેક્સ્ટ સ્ટોક આઝાદ એન્જિનિયરિંગ તમારા માટે લઈને આવીએ. જર્મનીની જે સિમેન્સ એનર્જી ગ્લોબલ છે તેમની સાથે 5 વર્ષના કરાર કર્યા છે કંપનીએ, અને કંઈક જે રોટેટિંગ કોમ્પોનન્ટ છે તે સપ્લાય કરવા માટેના કરાર છે. તો ગેસ અને થર્મલ ટર્બાઇન એન્જિન પણ તેઓ સપ્લાય કરશે, અને શરૂઆતી કારોબારમાં 5% વધુની તેજી હતી આ સ્ટોકમાં. અચ્છા, આ પણ વીકલી ચાર્ટ્સ એક વખત નજર કરો કવન, કેમ કે અહીંયા આ 1, 2, 3 અઠવાડિયામાં બહુ સરસ બઝ બનતો જોવા મળી રહ્યો છે. આઝાદ એન્જિનિયરિંગ સર. ડેફિનેટલી આઝાદ એન્જિનિયરિંગની વાત કરીએ તો એ રિસન્ટ લિસ્ટિંગ છે, અને લિસ્ટિંગ પછીના જે ક્વાર્ટરલી અર્નિંગ્સ એ લોકોએ રિપોર્ટ કર્યા હતા એકદમ બમ્પર રિઝલ્ટ હતા, અને ત્યાંથી પછી આપણને એક રેલી સ્ટોકમાં જોવા મળી હતી. સ્ટોક ઓલમોસ્ટ 700 થી લઈને 2000 સુધી કન્ટિન્યુઅસ આપણને વન વે રેલી જોવા મળી હતી. છેલ્લા એકાદ મહિનામાં ઉપર 2000 ના લેવલથી એક કરેક્શન અહીંયા આગળ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 1700 ના લેવલ પર અત્યારે ટ્રેડ થઈ ગયો છે, 1740 આસપાસ. તો અહીંયાથી મારું માનવું છે કે આ કરેક્શન હજી પણ થોડું એક્સટેન્ડ થઈ શકે છે. 1600-1650 ના લેવલ પર આવે તો ત્યાં એક રિઝનેબલ બાય બની જશે. ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે, અપ ટ્રેન્ડમાં જ છે સ્ટોક, પરંતુ આ એક શોર્ટ ટર્મ કરેક્શન અથવા પ્રોફિટ બુકિંગ આવી રહ્યો છે, તો ઇન્વેસ્ટર માટે આ ડીપને યુઝ કરવાની સલાહ રહેશે મારે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ઓવરઓલ આઝાદ એન્જિનિયરિંગ રિસન્ટલી લિસ્ટેડ સ્ટોક છે, જેમ કવને કહ્યું, પણ હા, સ્વાભાવિક અહીંયા પણ એક અસર આવતી જોવા મળી રહી છે. થોડો વધારે સમય છે આપણી પાસે, તો મારે એક સ્ટોક ખાસ તમારા સાથે ડિસ્કસ કરવો છે કવન, અને તે આજના આવા માર્કેટની અંદર જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ થયું તો સૌથી વધારે જે સ્ટોકમાં પિટાઈ થઈ હતી તે હતો અહીંયાથી IOCL. આ IOCL પર તમે નજર કરો સર એક વખત, 4.5-4% આસપાસ ઘટ્યો. 169 થી 166ની રેન્જ છે IOCLની અંદર, અને 166 ઉપર ક્લોઝ છે, એટલે ડેઝ લોને નજીક બહુ વધારે કંઈ ઉપર આવ્યા નથી. કઈ રીતે જુઓ છો સર? તો IOCની વાત કરીએ તો અહીંયા આગળ આપણને જે કરેક્શન જોવા મળ્યું છે એમાં એક રીઝન એ પણ છે કે આજે ડિવિડન્ડ જે એક્સ ડિવિડન્ડ ડેટ હતી તો 7 રૂપિયાનું ડિવિડન્ડ પણ હતું, અને ડિવિડન્ડના લીધે જે લોકોએ ટ્રેડિંગ પોઝિશન બનાવી હોય તો ડેફિનેટલી એનું પ્રોફિટ બુકિંગના લીધે થોડો સ્ટોક વધારે નીચે ગયો છે. મારું માનવું છે કે અહીંયા આગળ 160ના આસપાસ ત્યાં આગળ એક સારો એવો સપોર્ટ છે, અને એ લેવલ જો ફરી આપણને જોવા મળે તો ત્યાં આગળ ફરી એડ કરવાની સલાહ રહેશે. સ્ટોક ડેફિનેટલી છેલ્લા 4-5 મહિનાથી એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે, તો અહીંયાથી ફ્રેશ લોંગ 160 આસપાસ એડ કરવાની સલાહ રહેશે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે આઈઓસી, પર્ટિક્યુલરલી પ્રોફિટ બુક તમને થતાં અહીંયા આજે જોવા મળેલા હતા તેના પર નજર રહેશે. અચ્છા, હજુ એક સ્ટોક છે કે જેમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું અને તે હતો JBM ઓટો. હવે આ સેક્ટરની આપણે વાત કરેલી છે પણ મારે સ્ટોક પર્ટિક્યુલર સમજવો છે ખાસ કવન તમારા પાસેથી. JBM ઓટો 4%નો મોટો ઘટાડો આપણે જોવા મળ્યો. 2229ના લો બન્યા છે, 2130નો આસપાસ હાઈ બન્યા છે ને 2080નો લો બન્યો, 2130નું ક્લોઝ છે. એક વખત નજર કરીએ 2080ના લેવલ કેટલા મહત્વપૂર્ણ બની શકે JBM ઓટો માટે, કવન? ડેફિનેટલી JBM ઓટોની વાત કરીએ તો જે EV કોમર્શિયલ વ્હીકલ છે એમાં એક મેજર પ્લેયર અહીં આગળ રહેલો છે ઓલરેડી. અને જે રીતે આપણે કોમર્શિયલ વ્હીકલમાં EVની જે ડિમાન્ડ આપણે જોઈ રહી છે બસમાં, તો ત્યાં આગળ એક લાર્જ પ્લેયર તરીકે ઉભરી આવ્યો છે અને એક રિઝનેબલ આઉટ પરફોર્મર ઓલરેડી રહેલો છે. પ્રાઇસ વાઇઝ પણ આપણે જોઈએ તો રિસન્ટલી 2300ના હાઈ લગાડેલા છે અને સેમ લેવલ આપણે ફેબ્રુઆરીમાં પણ ટેસ્ટ થયેલા જોવા મળ્યા છે. તો અહીંયા આગળ મેજર બેરિયર 2300 આસપાસ છે. કરન્ટલી 2123 આસપાસ ચાલી રહ્યો છે. મારું માનવું છે કે અહીંયા આગળ નીચેમાં સપોર્ટ 2000ના લેવલ એક મેજર સપોર્ટ છે. તો એ ડીપનો આ યુઝ કરવાની સલાહ રહેશે બાય એન્ડ ડીપ માટે. કેમકે જે રીતે EV સ્ટોરી ચાલી રહી છે, વેલ્યુએશન થોડા રીચ છે પણ જે રીતનો ગ્રોથ અત્યારે હાઈપર ગ્રોથમાં ચાલી રહ્યો છે, ડેફિનેટલી આ બધા સ્ટોક બાય એન્ડ ડીપ કેટેગરીમાં કન્સિડર કરવા જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યો છે. બાય ડિપ્સ તમારે કરવું હોય તો આ બધા સ્ટોક્સ છે કે જેને ધ્યાનમાં રાખી શકો. અચ્છા, આપણે સેક્ટરની વાત કરી, અગેન વધુ એક સેક્ટર જે રિયલ એસ્ટેટની વાત કરી હતી, મારે મેક્રોટેક ડેવલપર્સની ખાસ વાત કરવી છે સર. બિકોઝ આજે પણ અહીંયા 5.5% આસપાસનું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. અને ઓબ્વિયસલી પ્રોફિટ બુકિંગ આવે એટલે એમાં પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સ જે ઓવર સેચ્યુરેટેડ છે, થોડું પ્રોફિટ બુકિંગ આવે તો હંમેશા થોડા સેકન્ડ થોટ્સ આવતા હોય. સર થોડું સમજાવો અહીંયાથી. ડેફિનેટલી મેક્રોટેક ડેવલપરની વાત કરીએ તો અહીંયા આગળ જે એક મેજર સપોર્ટ આજે બ્રેક કર્યો છે 1430નો લેવલ જે હતો, જે પ્રીવિયસ સ્વિંગ લો હતો એની નીચે બ્રેકડાઉન આપણને જોવા મળ્યું છે અને સ્ટોક અત્યારે 1395 ચાલી રહ્યો છે. તો મારું માનવું છે કે આ સ્ટોક હજી પણ અહીંયાથી 1300ના લેવલ સુધી કરેક્ટ થઈ શકે છે અને ત્યાંથી પછી આપણે રિવ્યૂ કરવું પડશે કે જો એ 1300ની લેવલે સપોર્ટ લે છે કે નહીં. પરંતુ અહીંયાથી 1300 સુધીનું કરેક્ટનું લાગી રહ્યો છે. તો કોઈનું શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી અહીંયાથી એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પછી એક્ઝિટનો વ્યૂ પછી તમારા માટે બનશે તો આને ખાસ ધ્યાન પર રાખો. અને આવો જ એક વધુ સ્ટોક છે રેલટેલ કોર્પોરેશન. સર, કઈ વિદ્યુત અગ્નિ છે કે પેલી કોલસાવાળી અગ્નિ છે ખબર નથી પડતી, એન્જિન કયું છે આ ટ્રેનનું, પણ જો તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છો. રેલટેલ આજે 15% ઉપર હતો. આ FDના રિટર્ન્સથી ડબલ કહેવાય. બહુ જબરદસ્ત એક્શન છે સર સ્ટોકમાં. ડેફિનેટલી રેલવે સ્ટોક અને ડિફેન્સ સ્ટોકની વાત કરીએ તો હવે અમારા સમજની પણ બહાર જઈ રહ્યા છે જે રીતની રેલી જઈ રહી છે. ડેફિનેટલી જે રીતનું આપણે ઓર્ડર બુક અને જે રીતની સ્ટોરી બિલ્ટઅપ જોઈ રહ્યા છે તે લોંગ ટર્મ સ્ટોરી ડેફિનેટલી સોલિડ લાગી રહી છે. પરંતુ જે રીતના પ્રાઇસ એક્શન આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી રહ્યા છે અને અર્નિંગ આપણે જોઈએ તો જે ઓર્ડર બુક કમ્પ્લીટ થતાં એ વન ગોમાં થશે નહીં, તો એ ઓર્ડર બુક બી કમ્પ્લીટ થતાં બી સારો એવો ટાઈમ લાગશે. તો અત્યારે એવું લાગી રહ્યું છે આપણે સ્ટોક ડેફિનેટલી બહુ આગળનો પ્રાઇસ અર્નિંગ જે છે પ્રાઇસમાં અત્યારે ઘણું બધું આપણને બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. તો અહીંયા ડેફિનેટલી ફ્રેશ તો સલાહ નહીં એડ કરવાની. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો એ ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે 550ના સ્ટોપ લોસથી. અને પાર્ટલી પ્રોફિટ બુક કરવાની પણ અહીંયા આગળ એડવાઇસ રહેશે. જે રીતના અત્યારે અપસાઇડ આ બધામાં જઈ રહી છે, થોડા વેલ્યુએશન એક્સ્ટ્રીમલી સ્ટ્રેચ આઉટ લાગી રહ્યા છે. પરંતુ આ રેલી કન્ટિન્યુ પણ રહી શકે છે એટલે ફૂલી એક્ઝિટની સલાહ નથી. પાર્ટલી એક્ઝિટ કરીને 550ના ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ. બિલકુલ, થોડું ઘણું તો પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે બિકોઝ જેમની પાસે રેલવે સ્ટોક્સ છે કંઈક અઢળક જ ચાલી ગયા છે, મન વગર ચાલ્યા છે એમ કહેવું જોઈએ આપણે. તો આ પરિસ્થિતિ ખાસ અહીંયા બનતી જોવા મળી રહી છે. આપણે ફોકસ રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર મારે ખાસ ચર્ચા કરવી છે અહીંયાથી. જે પ્રકારે આજે IT સ્ટોક્સમાં તેજી હતી, આમાં સોનાટા સોફ્ટવેર અલગ મૂડમાં હતો. આજે TCS કરતાં પણ વધારે સારી મૂવ તમને સોનાટા સોફ્ટવેરમાં જોવા મળી અને 700 ઉપરનો ક્લોઝ છે, 740ના હાઈ બન્યા છે. એટલે હવે આ 740 કોઈ ટોપ તો નથી બની ગઈ ને, એ આપણે ખાસ સમજવું જોઈએ. કવન.
ડેફિનેટલી સોનાટા સોફ્ટવેરની વાત કરીએ તો આજે અહીંયા આગળ એક મેજર આપણને પ્રાઇસ એક્શન જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 13-14% ઉપર સ્ટોક ક્લોઝ મળ્યું છે અને અહીંયા આગળ 700 ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું છે. તો 700 એ પ્રીવિયસ સ્વિંગ આવ્યો હતો અને એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે આ રેલી હજી આગળ એક્સટેન્ડ થઈ શકે છે. જે નેક્સ્ટ લેવલ અહીંયા આગળ અત્યારે ચાર્ટ ઉપર દેખાઈ રહ્યા છે 770 છે. તો હજી અહીંયાથી 10% અપવું અહીંયા આગળ લાગી રહ્યું છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. પ્રેસ એડ અત્યારે કરવાની સલાહ નહીં રહે. થોડું શોર્ટ ટર્મમાં રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ નથી એન્ટ્રી માટે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. સોનાટા સોફ્ટવેર માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ફોકસ રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર એક ખાસ ચર્ચા કરી લઈએ. આજે બહુ સરસ મીડિયા સ્ટોક્સમાં એક્શન હતું. ઝી એન્ટરટેનમેન્ટ ઉપર હતો સર, ઓલમોસ્ટ 6.5%. આજે 160નો ટોપ બનાવવાની કોશિશ કરી છે. 160ની ઉપર સસ્ટેન થવાની તમને લાગે છે કોઈ શક્યતાઓ ઝી એન્ટરટેનમેન્ટ માટે? ઝીલ યસ, ઝી એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો એક રીઝનેબલ અંડર પરફોર્મર રહેલું છે સ્ટોક. આપણે માર્કેટ જોઈએ તો ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે અને આ સ્ટોક ઓલમોસ્ટ 52 વીક લોથી બાઉન્સ કરી રહ્યું છે. તો અત્યારે જે આ રેલી છે હું તો એને શોર્ટ ટર્મ એક બાઉન્સ જ કન્સિડર કરીશ. અહીંયાથી 165 સુધી સ્ટોક 165-170 સુધી બાઉન્સ થઈ શકે છે. તો ત્યાં આગળ કોઈની પાસે બી પોઝિશન હોય તો આમાંથી એક્ઝિટ કરવાની સલાહ રહેશે, કેમ કે હજી સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં જ છે. હજી કોઈ ટ્રેન્ડ રિવર્સલ પ્રાઇસ એક્શન આપણને અહીંયા આગળ જોવા મળી નથી. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો યસ, ઘણા બધા સ્ટોક આપણે આજે ચર્ચા કર્યા. સિમિલર વ્યૂ અમે અમારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે. તો કોઈએ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની છે. ખૂબ ખૂબ આભાર કવન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જોયું આજે કે દિવસની શરૂઆત તો ઓવરઓલ સારી થઈ, મજબૂતી છેક સુધી રહી નિફ્ટીમાં, જસ્ટ બિકોઝ ઓફ આઈટી સ્ટોક્સને કારણે આજે તમે 600ને નજીકના હાઈ બનાવી દીધા. નિફ્ટી 600ને અપ્રોચ કર્યો આજે. હા, સફળતા નથી મળી, પણ ફરી એકવાર એક એવો દિવસ કે જ્યારે તમને રેકોર્ડ હાઈઝ બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી હજુ પણ નર્વસ છે, હજુ પણ તે અટકવાની કોશિશ કરી રહ્યું છે. હજુ પણ એક જુસ્સો જોઈએ બેંક નિફ્ટીમાં આવ્યો નથી. એટલે આશા રાખીએ આવતા સપ્તાહે આપણે ફરી એકવાર જ્યારે મળીશું માર્કેટના અપડેટ સાથે તો આ નવો જુસ્સો આવતો જોવા મળે. આ સાથે શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.